કોંગ્રેસની એક ટ્રેક્ટર રેલી પૂરી થઈ ગઈ છે। અમદાવાદમાં થયેલા ઘર્ષણ અને વિવાદ પછી કોંગ્રેસે પોતાનો બીજો કાર્યક્રમ પણ લોન્ચ કરી દીધો છે અને કચ્છના વ્રજવાણીથી દ્વારિકા સુધીની કિસાન અધિકાર યાત્રા પણ શરૂ કરી દીધી છે। આમ આદમી પાર્ટી પણ વ્યસ્ત થઈ ગઈ છે કેમ કે એમના જ નેતાનું ધારાસભ્ય પદ હવે સંકટમાં આવ્યું છે અને એમ પણ એ થોડા જ દિવસોમાં નોટિફિકેશન પણ એમાં જાહેર થઈ જવાનું છે। ખેડૂતોની શું સ્થિતિ છે? મોરબીનું જેતપર હોય કે સુરેન્દ્રનગરનું કોંડ, ગુજરાતનો ખેડૂત હજી એમની એમ સરકારની પ્રતીક્ષામાં છે, નિર્ણયની પ્રતીક્ષામાં છે। શરૂઆતમાં કરીશું કિસાન સંઘર્ષ અને આમ આદમી પાર્ટીના નેતાઓની વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં ખૂબ આક્રમકતા સાથે વિરોધ પ્રદર્શન કર્યા। એ પ્રદર્શન શું ખેડૂતોના વીજળીના થાંભલા માટે હતું? જવાબ એનો ના છે। એના માટે તો કિસાન મહાપંચાયતનું 27 તારીખે આયોજન કરેલું છે, પણ ચૈતર વસાવા જેલમાં છે અને ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજાનું એલાન થયું છે। રાજપીપળાની સેશન્સ કોર્ટે એ ચુકાદો આપ્યો, એના પછી એમને વડોદરા મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી। લીગલી એ લડશે, હાઈકોર્ટમાં જશે, હાઈકોર્ટ સ્ટે આપે ને આગળ શું થાય એ ખબર નથી। 2013ના ચુકાદા પછી આખી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કાયદાની દ્રષ્ટિએ, તમે એને સમજવા જાઓ તો વાત બહુ સરળ છે કે કોઈ પણ રાજનેતા જેને 2 વર્ષ કે ઉપરાંત સજા થાય છે તો તરત જ એ અધિકારી બને છે એ વાતનો કે એ રહેતા જ નથી ધારાસભ્ય, એમનું પદ સસ્પેન્ડ થઈ જાય છે, રદ થઈ જાય છે, એ ગેરલાયક ઠરે છે। અને એટલે જે નિયમોને જોતા, ભૂતકાળના ઉદાહરણોને જોતા, પરિપ્રેક્ષ્યોને જોતા, રાહુલ ગાંધીનો કેસ અપવાદ કેમ હતો એના વિશે દિવસે પણ વિસ્તારથી વાત થઈ ગઈ છે ને એટલે જ એ ઘટનાઓને જોતા ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચવું હવે મુશ્કેલ થઈ ગયું છે। ખૂબ બધી રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી। મનસુખ વસાવાએ આખો આરોપ આમ આદમી પાર્ટીના નેતાઓ પર નાખ્યો। આમ આદમી પાર્ટીના ત્યાંના નર્મદાના સ્થાનિક નેતાઓએ કહ્યું કે તમારી સરકાર આ કરી રહી છે, સંઘર્ષ ચાલ્યા, બાકીના રાજકીય પક્ષો એક થયા, રાજસ્થાનમાંથી આદિવાસી પટ્ટામાંથી ચૈતર વસાવા માટે સપોર્ટ દેખાયો, નર્મદાના સ્થાનિક આદિવાસી સમર્થક જૂથો અને પક્ષોમાં પણ ચૈતર વસાવા માટે સમર્થન દેખાયું। પણ એ સિવાય ગુજરાતમાં હજુ પણ અવિરતપણે સતત આમ આદમી પાર્ટી ચૈતર વસાવાની સજા પર વિરોધ પ્રદર્શન કરવાની છે। સરકાર સામે આ લડાઈ છે। ટેકનિકલી આખો વિષય સમજીએ તો કોર્ટે આપેલી સજા છે એટલે સરકાર પાસે તો કહેવા માટે વાત બહુ સરળ છે કે ભાઈ તમારા પર કેસ થયો કે કેસ ચાલ્યો ને સજા થઈ। વાત આમ જોવા જઈએ તો એકદમ સરળ છે, દીવા જેવી સ્પષ્ટ છે, પણ છતાંય એ સરળ નથી। એનું કારણ એ છે કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ તર્ક રજૂ કરે છે અને પ્રશ્ન કરે છે કે કેટલા એવા ગંભીર ગુનાના અપરાધો છે, કેટલા એવા રાજનેતાઓ પણ છે કે જેમણે જાહેરમાં અનેક માણસોને ખુલ્લેઆમ માર્યા અને તોય કેસ ચાલ્યા જ કરે ને સજા જ ન પડે। તક્ષશિલાથી માંડીને મોરબી પુલથી માંડીને રાજકોટ ટીઆરપી ગેમ ઝોન સુધીની દુર્ઘટનાઓ વર્ણવતા નેતાઓ સવાલ કરે છે કે આટલી બધી ગંભીર દુર્ઘટનાઓ થઈ, અનેક માણસો એવા છે કે જેના મૃત્યુ થયા, કેસ ચાલ્યા જ કરે, સજા જ ન પડે। તો આ ઘટનામાં એવું તો શું હતું કે આટલા ઝડપથી ટ્રાયલ ચાલ્યો અને સજાનું એલાન થઈ ગયું, ને બીજું બધા આરોપીઓને સજા થઈ ગઈ। જેટલા આરોપીઓ હતા એ બધાને સરખી સજા થઈ ગઈ અને એ સરખી સજામાં એક નાનું 15 દિવસનું બાળક પણ હતું। એક બાળકની માં છે, એને સજા થઈ તો એની સાથે બાળકને પણ થશે સજા અને 15 દિવસનું બાળક પણ જેલમાં ગયું। એટલે આ સ્થિતિઓ છે કે જે એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે પારદર્શિતા પર અને ન્યાયની આખી પ્રક્રિયા પર। ન્યાયની પ્રક્રિયા આમાં બહુ જ મહત્વની છે કેમ કે તમારા સરકાર તરફથી જેટલા ઝડપથી કામ થાય એટલે જેટલા ઝડપી પોલીસ પોતાનું કામ પૂરું કરે, સરકારી વકીલ જે રીતે ઝડપથી કેસ ચલાવે, કેમ કે બહુ જ બધા કેસ એવા છે જેમાં સરકારી વકીલ હાજર જ ના રહે, કેસ જ ના ચાલે આગળ। કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને પૂછો કેટલા વર્ષોથી કેસ ચાલે છે। કોઈ પણ પ્રકારે જ્યારે પગાર આપવાનો હોય સરકારે ને એ કેસ ચાલતો હોય ત્યારે કેટલી વાર સરકારી વકીલ હાજર રહેતા હોય છે। અમુક તો જીવન મરણના પ્રશ્નમાં કાં તો 2-2 વર્ષની તારીખો મળી જતી હોય છે, પણ છતાંય અમુક કેસ જાદુઈ રીતે ચાલીએ જાય છે ને એમાં સજાએ પડી જાય છે। તમે હવે આમ આદમી પાર્ટી એ પ્રકારનું, અને આમાં જો આ બધું જ રાજનીતિ ને કૂટનીતિ છે તો એ જોતા આ ચક્રવ્યૂહમાં ફસાયેલા ચૈતર વસાવા પાસે એ વાતનો જવાબ નથી હવે એમને કે ટેકનિકલી એ કઈ વાત એવી લાવશે કે જેના કારણે એવું કહેશે, કેમ કે આ તો બધી નૈતિક વાતો છે કે નૈતિક રીતે આમાં ખોટું થાય છે, કાયદાકીય રીતે ક્યાં ખોટું થાય છે। નૈતિક અને કાયદાકીય બંને વાત બહુ જ અલગ છે, એટલે એક એથિકલ છે ને એક લીગલ છે। એથિકલ વાતોની તો એના તો માપદંડો જ બહુ અલગ હોય છે, દરેક વાતોની પરિભાષા બહુ અલગ છે। એક વાત જે કોઈના માટે નૈતિક છે બીજાના માટે અનૈતિક છે ને એટલે જ આ તો આખું એક અલગ વિષય છે, અલગ દુનિયાનો। અને એટલે જ હવે આમ આદમી પાર્ટી પ્રોટેસ્ટ તો કરી રહી છે, રાજકીય રીતે કાર્યકર્તાઓને જાગતા રહેવા માટે એમને ચોક્કસથી એનો ફાયદો મળશે, બાકી એના સિવાય જે લડાઈ લીગલી લડવાની છે, કોર્ટમાં લડવાની છે,
ગ્રાઉન્ડ પર એનાથી કોઈ દબાણ વિશેષ ઊભું થાય કે કેમ એ ખબર નથી. હા, આદિવાસી વિસ્તારોમાં અને વોટ બેંક પર ચોક્કસથી અસર પડશે. આદિવાસીઓ માટે, એમાંય નર્મદા જિલ્લાના આદિવાસીઓ માટે ચૈતર વસાવા એ ખૂબ મોટું પોતાનું અંગત નામ છે અને એમની સાથે કશું પણ થાય છે તો એની અસર થાય છે. કેસ પણ બહુ જ મહત્વનો છે, કેમ કે આરોપ જે લાગ્યા હતા એ પ્રમાણે ભાડા પટ્ટા પર આપેલી જમીન પર એક વ્યક્તિ ત્યાં ખેતી કરતો હતો. એનું એવું કહેવું હતું કે આ ભાડા પટ્ટા પર આપેલી છે. વન કર્મચારીએ કહ્યું કે ભાડા પર નથી આપેલી અને એટલે જ એણે બધો જ પાક વિખેરી નાખ્યો, બરબાદ કરી નાખ્યો, એવો આરોપ છે. પેલો ભાઈ ગયો પોતાના ધારાસભ્ય પાસે, ધારાસભ્યએ કહ્યું કે તેનો પાક બગાડ્યો છે, પૈસા આપી દે. પૈસા આપવા તૈયાર ન થયો તો એની સાથે મારામારી, હાથાપાઈ કરવામાં આવી અને હવે એ કેસમાં 7 વ્યક્તિઓ દોષિત જાહેર થયા છે અને 7 વ્યક્તિઓને સરખી સજા આપી દીધી છે. 9 વ્યક્તિઓને સરખી સજા આપી છે 7 વર્ષની. એટલે આખી આ સ્થિતિ છે. આમ આદમી પાર્ટીએ આજે તો અમદાવાદથી લઈને સુરત સુધી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યા અને એ સિવાય ચાલુ રહેવાના છે પ્રદર્શનો. ત્યાંથી શું તસવીરો સામે આવી, મનસુખ વસાવાએ શું કહ્યું, સાંભળીએ. ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો છે. ગુજરાત આખામાંથી ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ. કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે. મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ. રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક ભૂલકાઓ સળગીને મૃત્યુ પામ્યા, 7 વર્ષની સજા ન થઈ. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ આજે ન્યાય માટે કોર્ટ કચેરીની ધક્કા ખાય છે, પણ 7 વર્ષની સજા સુરતના અગ્નિકાંડના આરોપીને ન થઈ. ગુજરાતમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો, 50 કરતા વધુ લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા, એના આરોપીને 7 વર્ષની જેલની સજા ન થઈ. ખેડામાં લઠ્ઠાકાંડ થયો, 7 વર્ષની જેલની સજા ન થઈ. આટકોટમાં બળાત્કાર કર્યો ભાજપના માણસોએ હોસ્ટેલની અંદર જઈને, 7 વર્ષની જેલની સજા ન થઈ. જ્યાં જ્યાં ગુનેગારોએ ગુનો કર્યો, લોકોનું મોત થયું, છતાં 7 વર્ષની સજા ન થઈ. પણ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું કામ કર્યું, જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું, તો મામૂલી ગુનામાં 7 વર્ષની જેલની સજા કરી છે. મારે એમ કેવું છે આમ આદમી પાર્ટીના નેતાઓને, ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને, કે તમે વિદ્વાન વ્યક્તિ છો, ધારાસભ્ય છો, વકીલ તરીકે પણ તમે ડિગ્રી મેળવી છે અને પોલીસ ખાતામાં તમે નોકરી કરી છે, અને આમની સમગ્ર ટીમને મારે એ કહેવાનું કે ચૈતરભાઈ વસાવાનો ઘણા સમયથી આખો મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો અને એ જામીન પર છૂટ્યા હતા અને કોર્ટમાં ચાલુ કેસ હતો. તો એ વખતે કોઈ કાળજી ના રાખી, કે ભાઈ ચૈતરભાઈને બચાવવા માટે કોર્ટમાં સારા વકીલ આપણે રોકીએ, એમનો જે વકીલ છે એને મદદમાં કોઈ બીજો વકીલ રોકવાનો હતો, એ કોઈ ચિંતા જ નહીં કરી. જજમેન્ટ આવ્યા પછી આ બધા નેતાઓ તૂટી પડ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં. પણ ચૈતરભાઈ બી ખૂબ સારી રીતે જાણે છે. ચૈતરભાઈ છેલ્લા ઘણા સમયથી એ બિલકુલ પાટા પર આવી ગયા હતા, સરકારની પણ પ્રશંસા કરવા લાગ્યા, સરકારના મંત્રીઓનો એમને વાત કરી. એને ખુદ ભાષણની અંદર કહ્યું છે, હું મુખ્યમંત્રીને પણ મળું છું, ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ મળું છું, મારા કામો થાય છે. આ રીતના કોંગ્રેસે કચ્છના વ્રજવાણીથી દેવભૂમિ દ્વારકા સુધી કિસાન અધિકાર યાત્રા શરૂ કરી છે. પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના નેતાઓ એમાં જોડાયા છે. વાત વીજળીના પ્રશ્નોથી માંડીને ખેડૂતના બાકીના પડતર પ્રશ્નોની છે. શું કહ્યું એમણે યાત્રાની શરૂઆતમાં, સાંભળીએ એમને. 4 ગણા આપે, કાં તો મહિનામાં થાંભલાનું 50,000 ભાડું આપે, ત્યાં સુધી આવું ના કરે, સરકાર આના માટે કોઈ કાયદો ના બનાવે ત્યાં સુધી ગામવાળાને બધાને વિનંતી, તમારા ગામમાં અદાણી કે અંબાણીનો બાપ આવે તો પગ ના મૂકવા દે. જઈ આવો, બધા લોકો લડે છે. હું જેતપુરના લોકોને આજે નમન કરું છું. એ લોકો ત્યાં લડી રહ્યા છે, કોંઢવાળા લડી રહ્યા છે. લડે એ જીતે. અને બધા પૂછે કે તમે કેમ લડો છો, તમને જવાની આવો. અહીંયા ગામના લોકોને, આજુબાજુ વાળાને મારે કેવું છે, ગાંધી, સરદાર, નહેરુ, સુભાષ, મૌલાના આ દેશની આઝાદી માટે લડ્યા, એટલે આપણે ગુલામીમાંથી બહાર નીકળ્યા અને આજે આપણે બોલી શકીએ છીએ, ભાષણ કરી શકીએ છીએ, પોતાની જમીનનો હક લઈ શકીએ છીએ. એ ના લડ્યા હોત તો આજે આપણે અંગ્રેજના ગુલામ હોત. તો આપણે એમ કે તમારા વડવા ના લડ્યા ને એટલે અમે ગુલામ છીએ. તો આવનારી પેઢી, તમારા મારા દીકરા દીકરીઓ, એના દીકરા દીકરીઓ, પોતરીઓ એમ નો કે મારો દાડો
એ લડ્યો નહીં, એ કાયર હતો, એ ધરતી માતાને ના બચાવી શક્યો અને એટલે અમે લોકો હાથપરમાંથી નામ નીકળી ગયા, અમારી જમીનો નીકળી ગઈ. આવું ના થાય એના માટે તમને લડવા માટે આહવાન છે અને બહુ સ્પષ્ટ કહીએ છીએ. અત્યાર સુધી હંમેશા જ્યારે કહ્યું ત્યારે ખેડૂત છે એટલે મારે ખાલી અને માલધારીની ખેડૂત તરીકે દાખલો આપીને મારી વાતને આજે હું પૂરી કરીશ. બહુ લાંબુ નથી ખેંચવું, સમય ઘણો જાય. આપણે ખેડૂત કાયમ એડા ખેતરમાં વાવીએ, દર વર્ષે એડા, દર વર્ષે એડું વાવીએ, ના કરીએ વર્ષે પાક બદલી નાખીએ તો જ પાક સારો થાય. એ કપા રોજ વાવો, દર વર્ષે કપા વાવો, કપા ન થાય. એમ અમે માલધારીઓમાં પણ કહીએ 3 વર્ષે અમે આખલો બદલી નાખીએ.